Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. એ ઘણા વખતથી પેઇન્ટિંગ તો કરતા હતા, એ સતત પેઇન્ટિંગ કરતા થઈ ગયા. અને એમના પેઇન્ટિંગમાં જ્યારે શરૂઆતમાં એમને પેઇન્ટિંગ કર્યા ત્યારે મેં એમને કીધું કે મને તમારી કલર સ્કીમ પેઇન્ટિંગની જે ગામડાની રીતભાત અને આખું ટ્રાઇબલ પેઇન્ટિંગ, કારણ કે અત્યારે ટ્રાઇબલ પેઇન્ટિંગનું માર્કેટમાં આગળ પડતું છે. અને એમના પેઇન્ટિંગ તો મને પહેલેથી જ એટલા સરસ ગમતા હતા. અને બીજું કે જ્યારે પણ એમના મિસ્ટર મનોહરભાઈ લલિત કલાની ગેલેરીમાં હતા ત્યારે મને કાયમ જ્યારે મારા લલિત કલાની ગેલેરીમાં જાઉં ત્યારે મને કે મારા મિસિસ પણ સરસ કરે છે, તો હું એમને કહું પણ એકવાર લઈ આવો તો ખરા પેઇન્ટિંગ, મને બતાવો તો ખરા. હા હા કરે, પણ ક્યારે એ એમને લઈને આવ્યા નહીં કે એમના પેઇન્ટિંગ બતાવ્યા નહીં. આજે અમારી સાથે કદાચ એમનું કર્મ જોડાયેલું હશે, એ આટલા સરસ પેઇન્ટિંગ કરે છે. અને આ ઉંમરે પેઇન્ટિંગ કરવા એટલે દરેક ઘરના સભ્યો બહાર જતા રહે જોબ પર. હવે એકલા માણસને ટાઈમ પસાર કરવો બહુ અઘરો થઈ ગયો છે, કારણ કે અત્યારે જોબ જરૂરી છે બધાને, પૈસા જરૂરી છે બધાને, પણ જ્યારે એ લોકો પાસે ટાઈમ આપવો બહુ અઘરો છે. કારણ કે ટાઈમ દરેક પાસે હોય છે, પણ એ લોકોની જોબ એવી હોય તો ટાઈમ આપી શકતા. પણ જ્યારે અમારા સાથે જોડાયા પછી એ સતત પેઇન્ટિંગ કરતા થઈ ગયા, એનો આનંદ અમને વધારે છે. અને અમારે ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ એસોસિએશનમાં વર્ષમાં 2 વાર અમે એક્ઝિબિશન કરીએ છીએ. એમાં દરેક બહેનો બબે પેઇન્ટિંગ કરે છે. એમાં યંગ પણ હોય છે અને અમારા જેવા ઉંમરલાયક પણ હોય છે. આજે હું અને નૈનાબેન સતત ચલાય છે. આજે અમારે ગ્રુપમાં ઘણી બધી બહેનો ભાગ લીધે અને છે, કારણ કે અમારે એવા જે નિવૃત્ત બહેનો છે, હોબી કરે છે, એ લોકોને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે એમને પ્રેરિત કરીએ છીએ, કારણ કે સમય સાથે કામ કરવું અઘરું છે, પણ થઈ જાય તો થઈ જાય, ના થાય તો ના થાય, એવું છે. કારણ કે રમાબેન સતત અમારી સાથે જોડાયેલા રહે છે અને કામ કરે છે. એવી મારી આજે આ મુખટે આર્ટ ગેલેરીમાં એમનો સોલો શો છે. એવા ઘણા વર્ષો સુધી આવા દર વર્ષે એક સોલો શો સારી ગેલેરીમાં કરે એવી મારી શુભેચ્છા. હંસાબેને કીધું કે આ ઉંમર એટલે જે
આર્ટિસ્ટ નથી, પણ હું મારી મૌલિકતાના હિસાબે બધું આ પેઇન્ટિંગ કુદરતી મને ગિફ્ટ મળી છે. ઠાકોરજીની મોટી ખરેખર મારા ઉપર કૃપા કહેવાય કે હું આટલા સરસ પેઇન્ટિંગ બનાવી શકું છું. હું તો કહું છું, પણ જોવા આવે છે અમારા નીનાબેન, હંસાબેન, એ પણ સારી તારીફ કરે છે મારા માટે. હું વધારે એટલા માટે ખુશ છું. એ બંનેનો હું ખૂબ આભાર માનું છું. મારા પેઇન્ટિંગમાં મને સંતોષ છે. મને જ્યારે ટાઈમ મળે ત્યારે હું પેઇન્ટિંગ કરવા બેસી જાઉં છું. અને મને જ્યારે મેડિટેશન જેવું મને લાગે છે. જ્યારે એકદમ કંટાળો આવે ને ત્યારે જરૂરી છે આપણે કંઈક પણ નવું કામ કરવાનું. તો હું પેઇન્ટિંગ લઈને બેસું છું, મારો સમય એમાં પસાર થાય છે. અને જે મેં આ ગામડાના પેઇન્ટિંગ બનાવ્યા છે એમાં મારા પિતાશ્રીનો એકો એક ઈંટ અને એકો એક ખૂણામાં યાદી છે. અત્યારે જો એ હોત ને તો ખરેખર ખુશ થાત અને જોઈને એને આનંદ થાત. એ આપે જે બીજું પેઇન્ટિંગ છે માખણ બનાવે છે એ મારા મધરનું છે. મારા મધર માખણ બનાવતા, આ બધા ભાઈ બહેન જોડે રમતા અને બસ. બેનની ફ્રેન્ડશીપ ખરેખર અદ્ભુત છે. તેઓ મને 2018ની સાલમાં અમે નેપાળ ગયા હતા ત્યારે મળ્યા હતા અમે, અને મને આમાં આગળ લાવનારા જ એ પોતે છે. એટલે એમના માટે ખાસ હું થોડા શબ્દ લખી લઈ છું. આજે રમાબેનને સોલો શો કરવાનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે, તો આપણે સૌ પહેલા એમને તાલીઓથી વધાવીએ. આ સાથે હું મારા દિલની ઉર્મિઓ વાંચી સંભળાવું છું. પહેલા સમરીએ શ્રી ગણેશ દુંદાળા, ગામડાની ગાયું આવી ને ચણ લેવા પોપટ આવ્યા, બનિહારી આવીને સહેલીને લાવી, કોયલના ટહુકા સંભળાયા ને ઘર આંગણે મોરલા ટહુક્યા, જંગલના સાવત તો સુંદર દોરાયા ને ઘમર વલોણાના નાદ સંભળાયા. વાહ, ખરેખર ગામડાની સવાર એટલે ગામડાની સવાર. રમાબેનના કલરફુલ પેઇન્ટિંગમાં મુખોટે આર્ટ ગેલેરી રંગાઈ ગઈ. દરેક ગામડાના પેઇન્ટિંગમાં રમાબેનના ગામડાની યાદો અંકિત થયેલી દેખાઈ આવે છે. તેમની આગવી છટામાં ચિત્રોની દરેક કૃતિમાં સુંદર કલર દેખાય છે, નિખાલસતા દેખાય છે, કેમ કે તેઓ તેમના પોતાના વિચારોથી જ કૃતિ બનાવે છે. કામ કર. હવે અર્ચનાબેન બોલશે. એક જ અચાનક જ કહી દીધું. હું એમની છે ને દીકરી છું, રમાબેનની દીકરી છું પહેલાં તો. એમને મારી સાથે અમે બંને જોડે જ ગ્રુપમાં જોઈન થયા હતા, પણ મારું ને એમનું બોન્ડિંગ એકદમ જ થઈ ગયું. એટલા 5-6 વર્ષ થયા છે અમને. એવરી ટાઈમ અમે મળીએ ને એટલે ભેટીએ જ પહેલાં. એ આ કુદરતી બોન્ડિંગ થઈ ગયું છે. અને એમણે જ્યારે શોની વાત કરી ત્યારે એકદમ ખુશ થઈ ગઈ કે એમને જ્યારથી જોઈન થયા હતા ત્યારથી એમની ઈચ્છા હતી કે મારે એક સોલો શો કરવો. પણ જોઈન થયા ને પછી એમણે સતત કામ કરી નૈનાબેન, હંસાબેનના ગાઈડન્સ નીચે અમારા બધાને પૂછપૂછ કરે શું કરીએ. અને એમની શૈલીનું એમને થોડુંક એમ હતું મારી શૈલી કેવી છે, અને નૈનાબેન, હંસાબેન અમે બધા એમને કહેતા કે સૌથી અલગ તમારી શૈલી છે. અને એમને રાજ્ય કક્ષા લેવલે પણ પારિતોષિક મળેલું છે. સારી શૈલી હોય ત્યારે જ તમે એ લેવલ સુધી પહોંચી શકો. એટલે એમને કોન્ફિડન્સ નહોતો કે મારું કામ કેવું છે, પણ એમનું કામ ખૂબ જ સરસ છે. 65 વર્ષની ઉંમર પછી પણ એમણે ચાલુ કર્યું એ ખૂબ જ સારી વાત કહેવાય. લોકો એમની પાસે શીખવું જોઈએ, ઇન્સ્પિરેશન લેવું જોઈએ કે કોઈ પણ વસ્તુ શીખવા માટે કોઈ પણ ઉંમર હોતી નથી. એટલે આજે મારી એટલી હું હરખાઈ ગઈ છું કે એમનું આટલા વખતનું જે
સપનું જે સાકાર થવા જઈ રહ્યું છે પણ તમારી પાસે શબ્દો નથી એને વ્યક્ત કરવા માટે ક્યાં ઘણા વખતથી પ્રયત્ન ચાલી રહ્યો છે. આમ 60 વર્ષે આમ કોઈ બી વસ્તુ નવી શીખવાની ચાલુ કરવી હોય એટલે થોડી ડિફિકલ્ટ તો છે, પણ કેવું છે કે શીખી નથી ને એટલે બહુ સારી રીતે કરે છે. નાનપણથી વાનગોગ ને મોને ને મોન્ડ્રિયાન ને બધા આપ કરો ને તો એ માણસ પોતે પોતાનું નથી રહેતું. આપણે છે ને 0 થી ચાલુ કર્યું છે એટલે કેનવાસ પડ્યા હતા અને કલર પડ્યા હતા ઘરમાં જે યુઝ હોતા હતા એનો ઉપયોગ કર્યો અને આમ પેલું કહેવાય ને કે હ્યુમન ટેન્ડન્સી છે દરેકની અંદર એક કલા ઓટોમેટિક છુપાયેલી હોય છે, અલગ પ્રકારનો જે કલાકાર હોય છે. એક સારો સમય અને સારું એસી બિલકુલ. પડે એટલે એ ચાલુ થઈ જાય એટલે અમારે એસી ચાલુ રહેતું હોય છે પણ કામ ચાલુ થઈ જાય સૌથી પહેલા તમે એમને કરવાની પ્રેરણા આપી એ બહુ ના ના હું શું કરું એ જાતે અમને શીખવાડે અને છે. એમ નહીં અત્યારના સમયમાં છોકરાઓ કે છે આસુ લપેટા હા, એટલે આ તમે પ્રેરણા આપીને એ જ બહુ સારી વાત છે. અને હંસાબેન અને નૈનાબેને બહુ જ હેલ્પ કરી છે. થેન્ક યુ સો મચ ફોર ધેટ. હું થેન્ક યુ માનતી બીજાના જીવનમાં આવે ને ત્યારે એના પહેલાથી અમને પેઇન્ટિંગ કરવાની શરૂઆત કરી હતી. મને આઈડિયા નહોતો કે જસ્ટ શરૂ થયું છે કે કેટલા ટાઈમ પહેલાનું છે કે શું છે, પણ મેં એમને જોયા છે ને ત્યારે મેં પેઇન્ટિંગની સાથે જ જોયા છે અને મને એ વાતનો બહુ જ આનંદ છે. મારા માટે પણ બહુ મોટી ઇન્સ્પિરેશન છે કે મમ્મી ઘરમાં જે ખંતથી ઘરની બધી જવાબદારીઓ ઓવરઓલ બધું સોસાયટીની જવાબદારીઓ સાથે એમનો જે ઉત્સાહ હોય છે પેઇન્ટિંગ કરવા બેસવાનો, કે આમ જાણે અમે અમારા સબમિશન માટે કામ કરતા હોય, મમ્મીને કે મારું સબમિશન છે મારે રાત રાત જાગીને કરશે, આખો દિવસ એમ ખોવાઈને કરે. અમે લોકો ઘરમાં એઝ અ ફેમિલી મેમ્બર બહુ લકી છે કે મમ્મી મને એવો સાથ મળ્યો છે મમ્મીનો કે આ ઉંમરે આટલી મોટી ઇન્સ્પિરેશન અમારા બધા માટે છે અને અમારા તરફથી બને એટલું બધું અમે કરીએ કે બને એટલા શિખરો નવા સર કરી શકે અને ભગવાન અમને એવી પ્રેરણા આપે, એવું સામર્થ્ય આપે કે અમે એમનો સપોર્ટ બની શકીએ અને એમને જે આકાશમાં ઊંચું ઉડવું હોય ત્યાં સુધી ઉડી શકીએ. सबसे पहले बहुत बहुत शुभकामनाएं मुबारक कि उन्होंने ये सुखद सहयोग जो है वो यहाँ स्थापित कर दिया. और बड़ी बात एक्चुअली ये है निमंत्रण में जो सूचना थी कि देर से शुरू करने वाली कलाकार है और उस प्रकार से काम करते हुए पहला सोलो शो है. बड़ी बात ये है कि आपने उस अवसर को और उसके आपके अंदर जो इंक्लिनेशन थी उसको जाने नहीं दिया. वरना होता यही है कि देर से जब आपको कुछ सूझता है या देर से जब प्रेरणा मिलती है तो आदमी उसको खो देता है और सोचता है यार करूं कि नहीं करूं. उस उहापोह में वो अवसर और वो अनुभूति चली जाती है. तो बड़ी बात यही है कि आपने उसे जाने नहीं दिया हाथ से और उसके साथ आप आगे बढ़ी हैं. और जैसे आपकी ये दोनों प्रेरक कह रही हैं कि आप और आगे बढ़े, ये हम सबकी ख्वाहिश रहेगी. और गुजरात विजुअल विमेन आर्टिस्ट एसोसिएशन को भी मुबारकी है कि आपका एक एक कलाकार आगे आगे बढ़ रहा है, करने की तरफ जा रहे हैं. इसी सप्ताह में अगर आप देखेंगे तो विनीशा रूपारेल का शो अहमदाबाद में चल रहा है, उसका भी पहला सोलो है. तो इस तरह से जितने भी 50-60 लोग आपके साथ जुड़े हुए हैं वो उस मंच से प्रेरणा ग्रहण करते हैं और आगे व्यक्तिगत रूप में और आगे बढ़ते हैं. ये भी बड़ी सुखद बात है. तो आपको भी मुबारक है कि ये प्लेटफॉर्म महिलाओं के लिए अहमदाबाद में बहुत कारगर साबित हो रहा है, काम कर रहा है, लोगों को प्रेरणा दे रहा है और उनको आगे बढ़ने में मदद कर रहा है. और मुखोटे को भी मैं मुबारक देता हूँ. इनकी गतिविधि भी लगातार सरस तरीके से चलती है. सूचनाएं हमें आती रहती है, हर हफ्ते हर 15 दिन में कोई ना कोई शो चला रही है. तो नीलू जी को भी बहुत मुबारक. और अब मैं चूंकि यहाँ पर हूँ तो एक छोटा सा काम जो मुझे और करना है आज के लिए वो मैं करना चाहता हूँ. भाई थोड़ा एक पीछे लिफाफा पड़ा, जरा पकड़ाएं.